ચલો બેટા, સ્ક્રીન દેખાય છે બધાને? હા हाँ सर। ઓકે ઓકે. ગઈકાલે આપણે આટલે સુધી જોયું હતું. હવે ત્યાંથી આગળ વધીએ. વન્સ વેન માય સન રોય એડવર્ડ હેડ ધ મિઝલ્સ. રોય ડિઝની જે છે, રોય ડિઝનીનો છોકરો હતો જેનું નામ હતું રોય એડવર્ડ. અને રોય ડિઝની કહે છે કે એક વખતે મારો છોકરો જેનું નામ છે રોય એડવર્ડ, એને મિઝલ્સ થયા હતા. મિઝલ્સ શબ્દનો અર્થ થાય છે અછબડા. આવી રીતે ઓરી અછબડા થતા હોય ને, જેને અ કન્ટેજિયસ ડિસીઝ કહેવાય, ઓરી કે અછબડા. તો રોય ડિઝની કહે છે કે મારા દીકરા રોય એડવર્ડને એક વખતે અછબડા થયા હતા. એ વખતે વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો. એ વખતે વોલ્ટ કહે છે કે મારી જોડે આવ્યો રોય એડવર્ડને મળવા માટે. રોય એડવર્ડને મળવા, એના દીકરાને મળવા આવ્યો અને ત્યાં આવીને એને પિનોચિયો જે એક કાર્ટૂન બનાવી રહ્યો હતો એની વાર્તા કહી કે કેવું કાર્ટૂન બનાવી રહ્યો છે, એની વાત કહી. વિચ હી વોઝ મેકિંગ એટ ધ ટાઈમ, કે જે કાર્ટૂન એ વખતે વોલ્ટ બનાવી રહ્યો હતો. વેન વોલ્ટ ટોલ્ડ અ સ્ટોરી ઇટ વોઝ અ વર્ટુસો પરફોર્મન્સ. જ્યારે વોલ્ટે વાર્તા કહીને એ પિનોચિયોની, ત્યારે રોય ડિઝની કહે છે કે એ એક વર્ટુઝો પરફોર્મન્સ હતું. હવે વર્ટુઝો શબ્દનો અર્થ થાય છે, વર્ટુઝો જે શબ્દ છે એનો અર્થ થાય છે અદ્ભુત આવડત ધરાવતી વ્યક્તિ, જેને કહેવાય અ સ્કિલફુલ પર્સન. હજુ તો એ પિનોચિયોનું કાર્ટૂન બન્યું નહોતું. હવે કહે છે કે એ પિનોચિયોનું કાર્ટૂન બન્યું નહોતું, છતાં પણ એણે એવી રીતે એ કાર્ટૂનને રજૂ કર્યું, એનું એવું આબેહૂબ વર્ણન કર્યું કે એ કાર્ટૂન સાંભળીને રોય એડવર્ડ પોતાના જે મિઝલ્સ થયા હતા ને, જે અછબડા, એ અછબડાની પીડા ભૂલી ગયો. એટલે કે વોલ્ટ ડિઝનીની અંદર એક કળા હતી. એ કોઈ પણ વાત કહેતો હોય તો એટલી પરફેક્ટ રીતે એ વસ્તુનું એટલું આબેહૂબ વર્ણન કરે કે તમને એવું લાગે કે જાણે એ વસ્તુ અહીંયા આપણી આગળ, આપણી સામે જ થઈ રહી છે, તમે લાઈવ જોતા હોય એવું લાગે. એટલે વર્ટુસો શબ્દનો અર્થ થાય છે અદ્ભુત આવડત ધરાવતી વ્યક્તિ. હિઝ આઈઝ રિવેટેડ હિઝ લિસનર. જ્યારે પણ વોલ્ટ કોઈ વાત કહેતો હોય ને, ત્યારે એની આંખો સામે કોઈ વ્યક્તિ જુએ ને તો એની આંખો એવી ફરતી હોય કે સામેલો વ્યક્તિ તલ્લીન થઈ જાય. રિવેટેડ શબ્દ છે. રિવેટેડ શબ્દ એટલે તલ્લીન કરી નાખવું, જેને કહેવાય કોન્સન્ટ્રેટ અથવા એંગ્રોસ. એ માણસ એની વાત સાંભળે જ જાય, એટલો બધો આતુર થાય એની વાત સાંભળવા માટે, એની વાતમાં તલ્લીન થઈ જાય. હિઝ મસ્ટાક ટ્વિચડ એક્સપ્રેસિવલી. અને જે પ્રકારની રજૂઆત કરતો હોય એ પ્રકારે એની જે મૂછો છે એ મૂછો પણ વળતી, ટ્વિચ, ટ્વિચ એટલે વળ ચડાવ, એની મૂછો ઉપર એવી રીતે વળ ચડતો, એટલે કે એની મૂછો દ્વારા પણ, મસ્ટાક, મસ્ટાક એટલે મૂછો, એ ટ્વિચડ એક્સપ્રેસિવલી, જે પ્રમાણેની રજૂઆત હોય એ રીતે કહે છે કે એની મૂછો વળતી. હિઝ આઈબ્રોઝ રોઝ એન્ડ ફેલ. વાત કહેતી વખતે એના જે આઈબ્રોઝ છે, આઈબ્રોઝ એટલે ભવા, આ જે ભવા હોય ને એને આઈબ્રોઝ કહેવાય, તો એ પણ કહે છે કે રોઝ એન્ડ ફેલ, એ ઊંચા નીચા થતા. એન્ડ હીઝ હેન્ડ્સ મૂવ્ડ વિથ ધ ગ્રેસ ઓફ અ મ્યુઝિકલ કંડક્ટર. અને એના હાથના પણ એવા હાવભાવ હોય કે કોઈ મ્યુઝિકલ કંડક્ટર હોય ને, કોઈ મ્યુઝિક આપતો કેસીઓ વગાડતો હોય અને આની આંગળીઓ જે રીતે ફરે, એવી રીતે વાત કહેતી વખતે એના હાથથી પણ એટલા હાવભાવ કરતો. એટલે કે કોઈ પણ વસ્તુનું વોલ્ટ વર્ણન કરતો ત્યારે એ વર્ણન એક આબેહૂબ વર્ણન બની રહેતું. Young Roy was so wide-eyed at Walt's graphic telling of the fairy tale that he forgot all about his measles. કહે છે કે રોય વોઝ સો વાઇડ-આઈડ. વાઇડ-આઈડ એટલે પ્રભાવિત થઈ જવું, આશ્ચર્યચકિત થઈ જવું, એટલે કે જેને સ્પેલ બાઉન્ડ પણ કહેવાય અને ઓસ્ટ્રાઇકન પણ કહેવાય, જેને આશ્ચર્યચકિત અથવા ખૂબ જ પ્રભાવિત એવો અર્થ થાય. એટલે કે નાનકડો રોય, જેણે વોલ્ટ ડિઝનીની જે ગ્રાફિક ટેલિંગ ઓફ ધ ફેરી ટેલ, ફેરી ટેલ એટલે કાલ્પનિક વાર્તા,
હજુ તો એ કાર્ટૂન એમને બનાવ્યું નહોતું, ફક્ત એની કાલ્પનિક વાત જ કહી હતી. અને એની આ કાલ્પનિક વાતથી એનું જે આ ગ્રાફિક ટેલિંગ હતું, ગ્રાફિક એટલે આબેહૂબ વર્ણન વાળું છે, વિવિધ, એની વાતનું એટલું સરસ મજાનું આબેહૂબ વર્ણન એને કર્યું હતું કે નાનકડો રોય હી ફરગોટ ઓલ અબાઉટ હિઝ મિઝલ્સ, એ પોતાના અછબડા થયા હતા તો એ અછબડાનું દુઃખ એ પોતે ભૂલી ગયો. લેટર, પછીથી, વેન હી સો ધ ફિનિશ્ડ પિક્ચર, પછીથી જ્યારે એણે આ પિનોચિયો કાર્ટૂન બન્યું અને પિનોચિયો કાર્ટૂન એને જોયું, પહેલા એને વાત તો પિનોચિયો કાર્ટૂન કેવું હશે, એની અંદર શું હશે, એની વાત તો વોલ્ટે આબેહૂબ વર્ણન કરી દીધું હતું. પરંતુ જ્યારે કાર્ટૂન બનીને તૈયાર થયું ને જ્યારે ટીવી ઉપર આવ્યું, ત્યારે જ્યારે રોય એડવર્ડે એ કાર્ટૂન જોયું ને, ત્યારે કહે છે કે હી વોઝ સ્ટ્રેન્જલી ડિસએપોઇન્ટેડ. એ કાર્ટૂન જોઈને રોય એડવર્ડ, જે રોય ડિઝનીનો છોકરો હતો, એ ખૂબ જ હતાશ થઈ. બરાબર, એ ખૂબ જ હતાશ થઈ ગયો, કારણ કે વોલ્ટે જે વાત કરી હતી અને કાર્ટૂન બન્યું એમાં ઘણો બધો ફરક હતો. કારણ કે વોલ્ટ જે વાત કરે એ પોતાની કલ્પના શક્તિ પ્રમાણે થોડું થોડું અંદર ઉમેરીને કરતો હતો. It didn't seem as exciting as when Uncle Walt told it, he said. અને એને કહ્યું સ્પષ્ટપણે કે અંકલ વોલ્ટે જે પિનોચિયો કાર્ટૂનની વાત કરી હતી અને અત્યારે હું જે કાર્ટૂન જોઉં છું એ એટલું બધું આકર્ષક લાગતું નથી, કારણ કે વોલ્ટે ખૂબ જ સરસ મજાની રીતે, સુંદર રીતે એની વાત કરી હતી. હવે અહીંયા અઘરા શબ્દો આપણે જોઈએ. મિઝલ્સ શબ્દ છે. મિઝલ્સનો અર્થ શું થાય? ઓરી કે અછબડા. સરસ. વર્ટુસો, અદ્ભુત આવડત ધરાવતી વ્યક્તિ. રિવેટેડ, તલ્લીન થઈ જવું. તલ્લીન થઈ જવું. ટ્વિચડ, વળ ચડાવવું. વળ ચડાવવું. સરસ. વાઇડ આઈડ, આશ્ચર્યચકિત થઈ જવું. અને ગ્રાફિક એટલે આબેહૂબ વર્ણન. સરસ. હવે અહીંયા પહેલું એ છે કે હુ વોઝ રોય એડવર્ડ. રોય એડવર્ડ કોણ હતો? કોણ કહેશે ભાઈ? રોય ડિઝનીઝ સન. તો પૂરા વાક્યમાં જવાબ બને રોય એડવર્ડ વોઝ રોય ડિઝનીઝ સન. આવું લખવું પડે, પૂરા વાક્યમાં જવાબ લખવો પડે. ફરીથી જુઓ, રોય એડવર્ડ વોઝ રોય ડિઝનીઝ સન. બીજું છે વોટ ડીડ વોલ્ટ ડુ વેન રોય હેડ મિઝલ્સ. જ્યારે રોયને અછબડા થયા હતા ત્યારે વોલ્ટે શું કર્યું? તો આપણે જવાબ એ રીતે લખવાનો, વેન વાળું હોય ને અંદર, તો વેન રોય હેડ મિઝલ્સ, જ્યારે રોયને અછબડા હતા ત્યારે વોલ્ટે શું કર્યું? તો વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો. આટલું લખી દેવાનું. ફરીથી જુઓ, જવાબ શું બન્યો? વેન રોય હેડ મિઝલ્સ અલ્પવિરામ વોલ્ટ કેમ એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોચિયો. આટલું લખવાનું છે. ત્યાર પછી નેક્સ્ટ છે, લાઇક મેની પીપલ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. હવે કહે છે કે ઘણા બધા લોકો હ્યુમર, આપણને રમૂજ ઉત્પન્ન થાય, હ્યુમર એટલે રમૂજ. ઘણા બધા લોકો એવા હોય છે કે આપણને રમૂજ ઉત્પન્ન થાય ને એવું કામ કરતા હોય છે, પણ જ્યારે વોલ્ટ આપણને રમૂજ ઉત્પન્ન થાય, આપણને હસવું આવે એવું કામ જ્યારે કરતો હોય ત્યારે વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ એ કામને ખૂબ જ ગંભીરતાથી લેતો. વોલ્ટ એ વખતે હસે ના જતો હોય બધાની સાથે કે ચલો આપણે હસવાનું કાર્ટૂન બનાવીએ છીએ એટલે હસતા હસતા બનાવીએ. વોલ્ટ પોતાના કામને ખૂબ જ ગંભીરતાથી લેતો. વોલ્ટ ક્યારે કોઈ કામને લાઇટલી ના લેતો. બરાબર, કોઈ પણ કામ કરતો હોય તો ખૂબ જ સિરિયસ થઈને કામ કરતો. He would often sit gloomily through the funniest cartoon. અને જ્યારે જ્યારે પણ વોલ્ટ આવું રમૂજ ઉત્પન્ન થાય એવું કાર્ટૂન બનાવતો હોય ત્યારે એના ચહેરા ઉપર ગ્લુમિલી એટલે દુઃખ જોવા મળે.
બરાબર. સેડલી જેને કહેવાય ખિન્નતાપૂર્વક, એ ખૂબ જ ખિન્નતાપૂર્વક, ખૂબ જ સેડલી, દુઃખી, આમ એના ચહેરા ઉપર હાસ્ય ના દેખાય, એના ચહેરા ઉપર સિરિયસનેસ, ગંભીરતા દેખાતી. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે ટુ ઇમ્પ્રુવ ઇટ, હંમેશા એનું ધ્યાન એ તરફ જ હોતું કે એ પોતે આ કાર્ટૂનને કેવી રીતે એની અંદર સુધારા વધારા કરે, હજુ પણ એવું કંઈક શું ખૂટે છે કે જે કદાચ ઓડિયન્સને પસંદ ના પણ આવે. એટલે એ હંમેશા એ વિચારમાં આવતો, ભલે આપણને આનંદ આવે, આપણને હાસ્ય થાય એવું એ કાર્ટૂન બનાવતું હોય, છતાં પણ એ બધા જ કામને વોલ્ટ પોતે ખૂબ જ ગંભીરતાપૂર્વક લેતો. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. હવે વોલ્ટની એક બીજી પણ ખાસ બાબત હતી કે વોલ્ટની સાથે જે કામ કરતા ને એ લોકોનો વોલ્ટ હંમેશા અભિપ્રાય લેતો. દરેક નાનામાં નાનો માણસ વોલ્ટની સાથે કામ કરતો હોય તો વોલ્ટ એનો અભિપ્રાય પૂછે કે આમાં તમને શું લાગે છે સુધારો વધારો કરવા જેવું. બરાબર. એટલે વોલ્ટ નાનામાં નાના માણસની કદર કરતો, એમને પૂછતો કે આની અંદર શું સુધારો વધારો કરાવ્યો છે. એટલે કે દરેકના જે ઓપિનિયન્સ છે, ઓપિનિયન્સ એટલે મત કે અભિપ્રાય, એને વેલ્યુ, એને કિંમતી સમજતો એ. બટ ધ ફાઇનલ જજમેન્ટ વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ. હા, છેલ્લો નિર્ણય તો હંમેશા વોલ્ટનો જ હોય, એમાં કોઈ પ્રશ્ન નથી. પણ બધાના અભિપ્રાય લેતો અને એમાંથી વોલ્ટને જે કંઈ પણ સારું લાગે ને એનું એ કાર્ટૂનની અંદર ઇમ્પ્લિમેન્ટેશન કરતો, એટલે કે કાર્ટૂનમાં એ ઉમેરતો. વન્સ, એકવાર, આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન વિથ એવિડન્ટ ડિસપ્લેઝર, વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. એક વખતે કહે છે કે અમે એક નવું કાર્ટૂન બનાવ્યું. એ કાર્ટૂન જોયા પછી અમે વોલ્ટની સામે જોયું ને તો વોલ્ટના ચહેરા ઉપર આનંદ દેખાતો નહોતો, એ એકદમ સ્પષ્ટ હતો. એવિડન્ટ એટલે સ્પષ્ટ, દેખીતું. દેખીતી રીતે આ પિનોચિયો કાર્ટૂન છે તો દેખીતી રીતે કહે છે કે એપેરેન્ટ, ઓબ્વિયસ જેને કહેવાય, સ્પષ્ટપણે વોલ્ટના ચહેરા ઉપર આનંદ દેખાતો નહોતો. એટલે વોલ્ટે શું કર્યું? વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. અમે બધા ત્યાં ભેગા હતા, અમે બધાએ સાથે બેસીને એ કાર્ટૂન જોયું. પણ જ્યારે વોલ્ટ એ કાર્ટૂન દેખતો હતો ત્યારે અમે વોલ્ટની સામે જોયું તો એના ચહેરા ઉપર ખુશી દેખાતી નહોતી. એટલે વોલ્ટે હવે શું કર્યું કે અમારા જે ગ્રુપમાં ચર્ચા મૂકી અને આ કાર્ટૂન વિશે થોડું થોડું કહેવાનું કહ્યું. વન આફ્ટર અનધર દે સ્પોક ઓફ ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. એક પછી એક બધા આવ્યા અને બધાએ કહે છે કે ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, ક્રિટિસિઝમ એટલે નિંદા કરી. દરેકે આ કાર્ટૂનની નિંદા કરી. દરેક જણ કંઈ ને કંઈ, કારણ કે એમણે જોયું કે વોલ્ટને આ કાર્ટૂન ગમ્યું નથી, એટલે દરેક જણ આ કાર્ટૂન વિશે કંઈક ને કંઈક ખોટું કહેતા ગયા. આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ્સ ધેટ સે. અને રોય ડિઝની કહે છે કે હું કહી શકું કે બધા જ રબર સ્ટેમ્પ જેવું બોલ્યા. આગળનો માણસ જે બોલીને ગયો એ બીજો માણસ પણ એનું જ બોલ્યો, ત્રીજો માણસ પણ એનું જ બોલ્યો. કોઈએ એ કાર્ટૂનની અંદર સારું શું છે એની વાત ના કરી. દરેકને ખબર પડી કે વોલ્ટને આ કાર્ટૂન ગમ્યું નથી એટલે આપણે કાર્ટૂન વિશે કંઈક ખરાબ જ બોલીએ. એટલે બધા જ રબર સ્ટેમ્પ, રબર સ્ટેમ્પ એટલે સિક્કો મારો તો બધા સિક્કા એક જેવા જ આવે ને, એટલે બધા લોકો પણ એક જેવું જ બોલ્યા. યસ વોલ્ટ, હી સ્નેપ્ડ. સ્નેપ્ડ શબ્દનો અર્થ છે વાત કાપ. પછી કહે છે કે વોલ્ટે વચ્ચે એમની વાત કાપી દીધી, કારણ કે બધા એક જેવું જ બોલતા હતા, ક્રિટિસિઝમ જ કરતા હતા કાર્ટૂન વિશે. એટલે વોલ્ટે એમની વાત કાપી નાખી. ધેન હી વિલ્ડ એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટ્સની વોટ હી થોટ. વિલ્ડ એટલે એ રોલિંગ ચેરની અંદર બેઠો, એટલે વોલ્ટે પોતાની રોલિંગ ચેર ફેરવી અને જે પ્રોજેક્શનિસ્ટ હતો ને, એટલે કે પ્રોજેક્ટર પાડનાર વ્યક્તિ, એને પ્રોજેક્ટની, જે પ્રોજેક્ટર ચલાવતો હોય ને ફિલ્મમાં, આ પ્રકારનું પ્રોજેક્ટર હોય, રીલ હોય ફિલ્મની, તો એ પ્રોજેક્ટર ચલાવનાર જે ભાઈ હતો એ તરફ એણે પોતાની ખુરશી ફેરવી અને એને પૂછ્યું કે વોટ હી થોટ. એને પૂછ્યું કે ચલ હવે તું શું કહે છે આ કાર્ટૂન વિશે. ધ મેન સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. આ માણસને કહે છે કે સેન્સ થઈ ગયું, એ માણસ સભાન થઈ ગયો. અને સભાન થઈ ગયો કે ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર. ડિસેન્ટ એટલે કહે છે કે મતભેદ. ડિસેન્ટ શબ્દનો અર્થ થાય છે ઓબ્જેક્શન, ડિસએગ્રીમેન્ટ, પ્રોટેસ્ટ જેને કહેવાય.
એણે પણ કહે છે કે પોતાનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારે એ કહે છે કે આઈ થિંક યુ આર ઓલ રોંગ, હી ડિક્લેર્ડ. એણે કહી દીધું કે તમે બધા જ ખોટા છો. આ બાબતમાં કહે છે કે તમે બધા જ ખોટા છો, તમે બધા જે આ કાર્ટૂન વિશે કહો છો એમાં ખોટું છે. વોલ્ટ જસ્ટ ગ્રીન. ગ્રીન શબ્દનો અર્થ થાય છે કૃત્રિમ હાસ્ય કરવું. કારણ કે આ જે પ્રોજેક્ટર જે બોલ્યો, પ્રોજેક્શનિસ્ટ જે બોલ્યો, પ્રોજેક્ટર ચલાવનાર, એ બીજા બધા કરતા ઊંધું બોલ્યો. એટલે વોલ્ટને થોડુંક હાસ્ય આવ્યું, પણ વોલ્ટે પોતાના ચહેરા ઉપર કૃત્રિમ હાસ્ય બતાવ્યું. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, હી સજેસ્ટેડ. અને વોલ્ટે સૂચન કર્યું કે તારે હવે બીજી કોઈ કોમેન્ટ કરવી નથી, તું તારા પ્રોજેક્ટર ચલાવવામાં ધ્યાન આપ. એટલે કે ટૂંકમાં કોઈ પણ વસ્તુ વોલ્ટ બનાવતો હોય ને, તો વોલ્ટ પોતે એની જોડે કામ કરતા નાનામાં નાના માણસનું ધ્યાન રાખતો, એનો પણ શું અભિપ્રાય છે એ અભિપ્રાય પૂછતો. હવે ગ્લુમિલી શબ્દ છે, શું અર્થ થાય બેટા ગ્લુમિલીનો? ખિન્નતાપૂર્વક. ખિન્નતાપૂર્વક, દુઃખી થઈને. બરાબર છે. એવિડન્ટ, એવિડન્ટ શબ્દનો અર્થ થાય સ્પષ્ટ, દેખીતું. સ્પષ્ટ અથવા દેખીતું, જેને ઓબ્વિયસ અથવા એપેરેન્ટ કહેવાય. પછી સ્નેપ્ડ, વાત કાપવી. વાત કાપવી. સરસ. પ્રોજેક્શનિસ્ટ, પ્રોજેક્ટર ચલાવનાર. પ્રોજેક્ટર ચલાવનાર. સેન્સ્ડ એટલે સભાન થઈ જવું. સેન્સ્ડ શબ્દનો અર્થ થાય છે સભાન થઈ જવું. અને ડિસેન્ટ, ભેદ. મતભેદ. મતભેદ. અને ગ્રીન, કૃત્રિમ હાસ્ય. કૃત્રિમ હાસ્ય, ખોટું ખોટું હસવું, એને ગ્રીન કહેવાય. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. દરેક બાબતની અંદર કહે છે કે વોલ્ટ, દરેક બાબતની અંદર વોલ્ટ જે છે ને, એ વોલ્ટ ઇન્વોલ્વ કરતો, પોતાની જાતને ઇન્વોલ્વ કરતો. એટલે કે વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ. જે કંઈ પણ બનાવતો એ બધામાં વોલ્ટ પોતે તો હાજર જ રહેતો. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો. એક વખતે ટીવી ઉપર એક શો આવતો હતો મિકી માઉસ ક્લબનો, એની કોન્ફરન્સ હતી. એ કોન્ફરન્સ વખતે ધ સ્ટોરીમેન, પોઇન્ટર ઇન હેન્ડ, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ કોલ્ડ હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. એક વખતે મિકી માઉસ ક્લબ ટીવી શો જે હતી એને એક સિરિયલે બનાવી રહ્યા હતા, અને સિરિયલની એક કોન્ફરન્સ હતી. એ વખતે કહે છે કે એ મિકી માઉસની જે સ્ટોરી લખી હતી ને, એ સ્ટોરીમેન જે હતો એના હાથમાં એક પોઇન્ટર હતું. એટલે સામે પ્રોજેક્ટ પડતું હોય, બરાબર, અને લાકડીનો ઉપયોગ કરી અથવા પોઇન્ટર જે છે પોઇન્ટરનો ઉપયોગ કરી અને એ કહે છે કે એ વાતને કહેતો હતો. વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ. આઉટલાઇનિંગ એટલે સંક્ષેપમાં વર્ણન કરવું. ટુ ડિસ્ક્રાઇબ ઇન બ્રીફ કહેવાય જેને. તો એ કહે છે કે એ સ્ટોરીનું સંક્ષેપમાં વર્ણન કરી રહ્યો હતો. સિક્વન્સ એટલે એક સિરિયલ, ચિત્રપટની ઘટના કે પ્રસંગ, એને સિક્વન્સ કહેવાય. જેમ બાહુબલી 1, બાહુબલી 2, તો આ એક સિક્વન્સ કહેવાય. તો એવી રીતે એની અંદર પણ એ જે સિરિયલ બનાવતા હતા એની સિક્વન્સ, અને એમાં એક પ્રસંગ હતો કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ. નાઉ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ. હવે કહે છે કે એ જે સ્ટોરીમેન વર્ણન કરી રહ્યો હતો એને વર્ણન કરવાનું શરૂ કર્યું કે જ્યારે તમે તમારી સાયકલ ચલાવતા હો ત્યારે. હવે એણે શબ્દ વાપર્યો યોર બાઇસિકલ. આવું એ સ્ટોરીમેને વાત કહેવાનું શરૂ કર્યું ત્યારે વોલ્ટ સ્ટોપ્ડ હિમ. વોલ્ટે એને એ સ્ટોરી કહેતા કહેતા વચ્ચે રોક્યો અને શું કહ્યું એને કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ. તમે અહીંયા યોર બાઇસિકલ લખ્યું છે ને, એ યોર બાઇસિકલ કાઢીને એની જગ્યાએ અ બાઇસિકલ લખો. હી સેડ. શા માટે વોલ્ટે આવું કહ્યું? રિમેમ્બર, વોલ્ટે કહ્યું કે એક વસ્તુ યાદ રાખો, એવરી કિડ ઇઝન્ટ ફોર્ચ્યુનેટ ઇનફ ટુ હેવ અ બાઇસિકલ ઓફ હિઝ ઓન. દરેક બાળક કહે છે કે એટલું નસીબદાર નથી હોતું કે એની પાસે પોતાની સાયકલ હોય. હવે તમે
યોર બાયસિકલ લખ્યું હોય ને તો કહે છે કે કોઈ છોકરાને એવું થાય, મન દુઃખ થાય કે મારી પાસે તો સાયકલ નથી, એટલે અ બાયસિકલ લખો, કારણ કે દરેક બાળક એટલું નસીબદાર નથી. અને આ તો ઘણા બધા વર્ષો પહેલાની વાત છે, 70-80 વર્ષ પહેલાની વાત છે. એટલે કે છે કે એ વખતે દરેકને પાસે સાયકલ ના પણ હોય. હવે બધા પૈસે ટકે સમૃદ્ધ થયા છે, દરેકના ઘરમાં સાયકલ હોય, બાઇક હોય, એક્ટિવા હોય, ગાડી હોય. હવે આવું થયું છે. પહેલાં તો કોઈને સાયકલ લાવવી ને તો પણ એક મોટું કામ હતું, પેડા વેચતા સાયકલ ઘેર લાવે ત્યારે. બરાબર. એટલે દરેક માણસ કહે છે કે એટલું નસીબદાર નથી હોતું કે એની પાસે પોતાની સાયકલ હોય. ચલો અહીંયા આઉટલાઇનિંગ એટલે સંક્ષેપમાં વર્ણન કરવું. બરાબર. અને સિક્વન્સ એટલે ચિત્રપટની ઘટના, કોઈ ચિત્રપટની ઘટના કે પ્રસંગ, એને સિક્વન્સ કહેવાય. અને એક છેલ્લો પેરેગ્રાફ જોઈ લઈએ. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. હવે આ જે ડિઝનીલેન્ડની જે વાર્તા હતી ને, એ ડિઝનીલેન્ડની જે વાર્તા હતી એ બીજી બધી વાર્તાઓ કરતાં ઘણી સારી હતી. બેટર એટલે વધારે સારી હતી. અને કહે છે કે ઇલ્યુસ્ટ્રેટ્સ એટલે એમાં દર્શાવાતું હતું. શું દર્શાવાતું હતું? વોલ્ટ્સ વિઝન એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન. એ ડિઝનીલેન્ડની વાર્તાની અંદર કહે છે કે વોલ્ટનું એક વિઝન હતું, વોલ્ટની દ્રષ્ટિ હતી. વોલ્ટે કેટલું લાંબુ વિચાર્યું હતું એ ડિઝનીલેન્ડની વાર્તામાં આપણને ખબર પડતું હતું. એન્ડ હિઝ સ્ટબન ડિટર્મિનેશન. સ્ટબન એટલે એકદમ જિદ્દી, હઠીલું, માને નહીં એવું જિદ્દી હઠીલું હોય એને સ્ટબન કહેવાય. તો કહે છે કે એની એક મક્કમતા હતી. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ્ડ ઇન. કારણ કે ડિઝનીલેન્ડની સ્ટોરી એને એવી બનાવી હતી કે કહે છે કે એના મનમાં જે વિચાર આવ્યો ને, એ જે વિચારમાં માનતો હતો એ વિચાર એને પુરવાર કરીને બતાવ્યો, એને રિયલાઇઝ કરીને બતાવ્યો. રિયલાઇઝ એટલે વાસ્તવિક બનાવવું. એણે ડિઝનીલેન્ડની ફક્ત મનમાં કલ્પના જ કરી હતી, પણ એ કલ્પના ઉપરથી એણે એવું ડિઝનીલેન્ડ તૈયાર કર્યું કે લોકો મોઢામાં આંગળા નાખી જાય, લોકો આશ્ચર્યચકિત થઈ જાય કે આવી વસ્તુ પણ હોઈ શકે છે. અને આ વસ્તુ બનાવવા માટે વોલ્ટ ડિઝનીની એક મક્કમતા હતી. વોલ્ટ ડિઝની પોતે સ્વભાવે જિદ્દી હતો, એ ધારે એ કામ કરે એવો હતો. ફોર યર્સ, વર્ષોથી કહે છે કે વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ ઓફ અ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. વર્ષોથી વોલ્ટે મનમાં એક સ્વપ્ન જોયું હતું, વિચાર્યું હતું કે એક નવા પ્રકારનો એ એમ્યુઝમેન્ટ પાર્ક એટલે કે આનંદ પ્રમોદ માટેનો એક પાર્ક એને બનાવવાનું વિચાર્યું હતું. એ વિચાર એના મનમાં આવ્યો હતો. એને કોઈને પણ કહ્યું નહોતું કે આવો પાર્ક બનાવવાનો છે. એના મનમાં વિચાર આવ્યો હતો અને મનમાં ને મનમાં એ વિચારને કહે છે કે વધારતો ગયો. શું, કઈ બાબતો હું કરું? તો કહે છે કે લોકોને આ વસ્તુ ગમે. એ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની વાત વોલ્ટ ડિઝનીએ બીજા કોઈને કરી નહીં, ફક્ત એને મનમાં જ એના વિચારો ચાલુ રાખ્યા. It would be a potpourri of all the ideas conjured up by his fertile imagination. અને કહે છે કે આ જે એમ્યુઝમેન્ટ પાર્ક એને જે ડિઝનીલેન્ડ બનાવ્યું ને, એ કહે છે કે શું હતું? એના આઈડિયાની પોર્ટપોરી હતી. પોર્ટપોરી એટલે ભેગા કર, કલેક્શન, એસોર્ટમેન્ટ. એના મગજમાં જે જુદા જુદા આઈડિયા હતા એ બધા આઈડિયાઓને એણે ભેગા કર્યા અને ભેગા કરીને જે વસ્તુ બનાવી એ ડિઝનીલેન્ડ બન્યું. અને એ આઈડિયા ક્યાંથી આવ્યા હતા? તો બાય હીઝ કન્જર્ડ અપ. કન્જર્ડ અપ એટલે ઉત્પન્ન થયેલા. ક્યાંથી ઉત્પન્ન થયેલા હતા? બાય હીઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ એટલે ફળદ્રુપ અને ઇમેજિનેશન એટલે કલ્પના. વોલ્ટ ડિઝનીના મગજની અંદર એક ફળદ્રુપ કલ્પના શક્તિ હતી અને ફળદ્રુપ કલ્પના શક્તિમાંથી આ વિચારો ઉત્પન્ન થયા હતા અને વિચારોને એને ભેગા કર્યા. જુદી જુદી વસ્તુ બનાવવાના એના મગજમાં વિચાર આવ્યા અને બધા જ વિચારો ભેગા કરીને એને એ એમ્યુઝમેન્ટ પાર્ક ડિઝનીલેન્ડ બનાવ્યું. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક, પરંતુ કહે છે કે વોલ્ટનો આઈડિયા હતો કે લાખો ડોલર એમ્યુઝમેન્ટ પાર્કની અંદર નાખવાના. કે છે એક એમ્યુઝમેન્ટ પાર્ક બનાવીએ, લાખો ડોલર નાખીએ અને જો એ સફળ ના જાય તો? આ પણ એક ચિંતાનો વિષય હતો. તમે કોઈ પણ કામ કરતા પહેલા જો ગભરાઈ જાઓ
તો એ કામ તમે ક્યારે પૂરું ના કરી શકો. એટલે ક્યારે એ કામ પૂરું કરતા ગભરાવાનું નહીં. બરાબર. એકવાર મનમાં નક્કી કર્યું કે મારે આ કામ કરવું છે તો કોઈ પણ સંજોગોમાં એ કામ પૂરું કરવાનો પ્રયત્ન કરવાનો. એટલે અહીંયા રોય ડિઝની કહે છે કે લાખો ડોલર એક એમ્યુઝમેન્ટ પાર્કમાં નાખવાના. ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક સીમ્ડ સો પ્રીપોસ્ચરસ ધેટ. અને વોલ્ટે જે વિચાર્યો હતો ને એમ્યુઝમેન્ટ પાર્ક, વોલ્ટ જે વાત કહેતો હતો કે મારે આવું બનાવવું છે, આવું બનાવવું છે, આવું બનાવવું છે, તો તમને અશક્ય લાગે કે આવું તો ના હોય. એટલે કે વોલ્ટે જે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું વિચાર્યું હતું એટલો બધો પ્રીપોસ્ચરસ હતો. પ્રીપોસ્ચરસ એટલે હાસ્યાસ્પદ, મૂર્ખામી ભર્યું. કોઈને વોલ્ટ વાત કરે ને તો કોઈ એમ સમજે કે વોલ્ટ ગાંડો થઈ ગયો છે, મૂર્ખ છે એવું સમજે. એટલે કે વોલ્ટ જે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું વિચારી રહ્યો હતો એનો એ વિચાર એટલો બધો હાસ્યાસ્પદ હતો કે ધેટ હી વુડન્ટ મેન્શન ઇટ ટુ એનીવન. અને એટલા માટે વોલ્ટે કોઈને પણ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાની વાત ના કરી. પહેલા એણે પોતાની જાતે ઘરે બેસીને એકલા પ્લાનિંગ કર્યું. હી જસ્ટ ક્વાઇટલી બિગન પ્લાનિંગ. એણે ફક્ત એ એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવાનું પ્લાનિંગ શરૂ કરી દીધું. પહેલા કોઈને પણ વાત ના કરી કે મારે આવો એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવું છે. ચલો અહીંયા સ્ટબન એટલે માને નહીં તેવું અઢેલું. જિદ્દી, માને નહીં તેવું. પોટપોરી, પોટપોરી એટલે કલેક્ટ કરવું, ભેગું કરવું. અને પ્રીપોસ્ચરસ, મૂર્ખામી ભરી. મૂર્ખામી ભર્યું, હાસ્યાસ્પદ જેને કહેવાય. બરાબર, મૂર્ખામી ભર્યું કે હાસ્યાસ્પદ. હવે જુઓ મિત્રો, આજે આપણે આટલું રાખીએ છીએ. હવે આની અંદર